નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના બેવડાથી ડીસા બસ સેવાથી રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં લોકોને ડીસા જવા બસ સેવા મળતી હતી, જે બસ અનિયમિત હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી. જે બસ આજ રોજ ન આવતા મુસાફરો રજડી પડ્યા હતા, ત્યારે ગામના જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાંથી લોકોને ડીસા ખાતે જવા માટે એસટી તંત્ર દ્વારા ડીસાની બેવટા સવારે 9 કલાકે રેગ્યુલર કરવા આજુબાજુના ગામોના લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે ડીસાથી ખારાખોડા જે સાંજે 5:30 કલાકે ઉપડી રાત્રે નાઇટ ખારાખોડા રહેતા બસને પણ રેગ્યુલર કરવા માંગ ઉઠવામાં આવી છે. થરાદનું બેવટા ગામ એ છેવાડાનું ગામ છે, જે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું હોવાથી ત્યાં પ્રાઇવેટ વાહનોની બહુ મુશ્કેલી રહે છે. તેમાં પણ અમુક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ડીસા જતા હોય છે, જેમાં બસ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓને પરેશાની થઈ રહી છે. તેમજ આજુબાજુના ગામોના ગ્રામજનોને હોસ્પિટલ અર્થે દવાઓ લેવા માટે ડીસા વધુ પ્રમાણમાં જતા આવતા હોય છે, જે બસ અનિયમિત હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ બંને બસોને રેગ્યુલર ચાલુ કરવા માટે ગ્રામજનોમાં માંગ ઉઠી છે. ત્યારે આજરોજ બસ ન આવતા બાળકો સ્કૂલમાં પણ જઈ શક્યા ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ગામના જાગૃત નાગરિકે લોકો સાથે સંવાદ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને એસટી બસ નિયમિત કરાવવામાં આવે તેવી માંગ કરી હતી.